વંદન કરનાર પ્રત્યે આપણી વફાદારી કેટલી? દુનિયાને પાસે ભાગનારો, દોડનારો, સહારો ગોતનારો વ્યક્તિ જ્યારે નિષ્ફળ થાય ને ત્યારે ભગવાનના શરણે આવે અને છેલ્લે જો હવે ભગવાન જે કરે એ સારું. પ્રભુ કરે એ સારું એ થાકીને બોલવાની વાત નથી, એ સમજીને બોલવાની વાત છે. સૌથી પહેલા મનમાં વિશ્વાસ હોવો જોઈએ, પ્રભુ મારું ક્યારે પણ અહિત નહીં કરે. લોકો તો સેવા માટે પણ ડરેલા હોય. સેવા પધરાવી તો છે પણ અપરાધ લાગશે, દોષ લાગશે. તમે પરમાત્માને સમજો છો શું? તમે એક આટલી નાનકડી કટોરી મિશ્રી ધરવાનું ભૂલી ગયા અને તમારું બગાડી નાખે. આવું તો માણસે ના કરે, ભગવાન કરે. આપણી વ્યાખ્યાઓ પ્રભુ માટે કેવા વ્યવહારની હોય છે. મહાપ્રભુજી ઠાકોરજીના સ્વરૂપને સમજાવતા કહે છે, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. પ્રભુ જેવો નિર્દોષ આ જગતમાં કોઈ નથી. ન એના સ્વભાવમાં દોષ છે, ન એના કાર્યમાં દોષ છે, ન એના સર્જનમાં દોષ છે. કૃષ્ણને આપણે સમજ્યા જ નથી અને સમજ્યા નથી એટલા માટે એમ કહીએ અપરાધ લાગશે, દોષ લાગશે, અમને તો નહીં ફાવે, પ્રભુ ક્યાંક નારાજ થઈ જાય તો. હજી કૃષ્ણને સમજ્યા નથી તમે. જે દિવસે એના સ્વભાવને સમજી જશો તો સમજાશે એના જેવો હિતકારી આપણા જીવનમાં બીજો કોઈ નથી. એના જેવો પ્રેમાળ આપણા જીવનમાં બીજો કોઈ નથી. આપણું ભલું ઈચ્છનારો એના જેવો બીજો કોઈ નથી. અને જ્યારે પ્રભુને આવા પ્રેમાસ્પદ કરીને જીવનમાં સ્વીકારશો ત્યારે પ્રભુનો ભય નહીં લાગે, પ્રભુ માટે પ્રેમ જાગશે. પછી દોડી દોડીને પ્રભુ પાસે જવાની ઈચ્છા થશે. દુનિયા પાસે જશો તો આશ્વાસનથી વધારે બીજું કાંઈ નહીં મળી શકે. આશીર્વાદ લેવા હશે તો કેવલ ને કેવલ પ્રભુ જ આપી શકશે. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. દુનિયાનો માણસ છે ને મદદે આવશે, તમારી મદદે અમે બેઠા છીએ, મદદ કરી શકે, પણ કોઈ વ્યક્તિ એમ ગેરંટી ના આપી શકે મારી મદદથી તારું દુઃખ દૂર થઈ જશે, મારી મદદથી તું સુખી થઈ જઈશ. એવી ગેરંટી કોઈ ના આપી શકે. સુખનો દાતા તો કેવલ ને કેવલ ઈશ્વર જ છે. તો જેના હાથમાં છે એના પગે જઈને પડજો. જેના હાથમાં નથી એવા અસમર્થ લોકોના ભરોસે આ બહુમૂલ્ય જીવનને વ્યર્થ ન કરી નાખવા. પ્રભુ સર્વ સમર્થો હિ, ઠાકોરજી સર્વ સમર્થ છે. એવા પ્રભુને આપણે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. એવા શ્રી કૃષ્ણને હું નમન કરું છું, વંદન કરું છું. વંદનમાં બહુ તાકાત છે વૈષ્ણવો. કદાચ માળા ન ફેરવી શકો, પાઠ ન કરી શકો, ઉપવાસ ન કરી શકો, કોઈ વ્રત નિયમ ન પાળી શકો, પણ શું કથામાં બેઠા છો તો આટલો એક નાનકડો સંકલ્પ ન કરી શકો કે રોજ સવારે ઉઠી ઠાકોરજીને વંદન કરીશ, દંડવત કરીશ. ભાગવતમાં વંદનની વિશેષ મહત્તા બતાવીશ. જોને મંગલાચરણની શરૂઆત પણ એનાથી અને ભાગવતજીનો અંત પણ કહ્યું, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. કેવલ પ્રભુને કરેલા પ્રણામ, એ પ્રણામનું પરિણામ શું? સમસ્ત દુઃખોની સમાપ્તિ. દુઃખોને દૂર કરવા માટે વ્રત, નિયમ, તપ આની જરૂર નથી, હૃદયથી વંદન કરવાની જરૂર છે. નવદા ભક્તિમાંનું એક ભક્તિ છે, વંદન ભક્તિ. રોજ નિયમ બનાવો, ઓફિસે જતા, સ્કૂલે જતા, કામે જતા, સવારે ઉઠીને ભલે સેવા થઈ ગઈ હોય ને મંદિર બંધ થઈ ગયું હોય આપણા ઘરે, પણ ત્યાં દંડવત કરીને રોજ જઈશ, વંદન કરીને જઈશ. આ વંદનનો ચમત્કાર જોજો. મારે તમને કોઈ બહુ મોટા મોટા નિયમો નથી લેવડાવવા. તમારા જીવનમાં નાના નાના સંકલ્પો સાથે ઠાકોરજીની ભક્તિને ગૂંથી દેવી છે. કારણ કે ભક્તિને ઇવેન્ટ બનાવીએ છે ને, કોઈ મોટો પ્રસંગ, તો પછી આપણે રાહ જોઈએ કે વર્ષે એક વાર કરીશું, પણ એને જીવનની દિનચર્યા બનાવી દઈએ ને તો રોજ બરોજમાં ઠાકોરજી આપણા જીવન સાથે ગૂંથાઈ જાય. ભક્તિ એ કોઈ ટાઈમ મળે ત્યારે કરવાનો પ્રસંગ નથી. સેવા એ કોઈ સમય મળે ત્યારે કરવાનો પ્રસંગ નથી. એ તો શ્વાસ જેવું છે, એ તો હૃદયના ધબકાર જેવું છે. સેવા એ દવા જેવી નથી કે બીમાર પડીએ ત્યારે કથા અને સેવા.
એ દવા જેવું નથી, એ તો ભોજન જેવું છે કે એના વગર તો જીવાય જ નહીં. હૃદયના ધબકાર છે. તમે પાણીમાં ડૂબકી લગાવો ને તો શ્વાસો પણ રોકી દો છો, પણ ધબકાર તો ચાલતા જ રહે છે. એમ ભલે સંસાર સાગરમાં ડૂબકી લગાવીને આપણે ખૂપાઈ ગયા હોય અંદર, પણ સેવા અને કથાના ધબકાર તો ચાલતા જ રહેવા જોઈએ. કારણ કે જો આ ધબકાર બંધ થઈ જાય ને તો જીવન સમાપ્ત થઈ જાય. તમારું એક વૈષ્ણવી વ્યક્તિત્વ એના ધબકાર સેવા અને સત્સંગ છે. ક્યાંક આ ધબકાર અટકી ન જાય એના માટે સતત સાવધાન રહેવું. જ્યારે જ્યારે આવા સંજોગો, આવી ક્ષણો, આવા અવસરો મળે ને તો ઝડપી લેજો. હું કથા કરાવું ને ત્યારે સાંભળીશ એવા વિચારમાં રહેશો ને તો વર્ષો નીકળી જશે. અરે કથા મળી છે, ક્યારેક ક્યાંક ઠાકોરજી મારા પર કૃપા કરવા માટે જ કોઈના મનમાં વસ્યા અને મનોરથ કરાવ્યો. મારે આ ક્ષણ ચૂકવું નથી, મારે આ અવસર જવા દેવો નથી. એમ જીવનમાં મળેલો એક સુંદર અવસર માની અને ઝડપી લે. સાધના તો વર્ષોની કરીએ એ તો ઠીક છે, પણ મળેલી તકો ઝડપી લો ને તોય તરી જવાય. ઘણી વાર વર્ષોની સાધના ન તારી શકે અને આવેલી ક્ષણો તારી દેતી હોય છે. એટલે ઘણી વાર આપણા સંતો એમ કહે ને કે કથા પંડાલ એ તો ઇમરજન્સી બોર્ડ છે. ડોક્ટર પાસે રોજ કોઈ ચેક કરાવવા આવતું હોય અને એટલામાં સમાચાર આવે ઇમરજન્સી કેસ આવ્યો છે, તો ડોક્ટર શું કરે? રોજ જેને ચેક કરતો હોય એની પાસે જાય કે ઇમરજન્સી કેસ પાસે જાય? ઇમરજન્સી પાસે જાય. તો જે નિત્ય સાધના કરે એ તો ઠાકોરજીના રેગ્યુલર પેશન્ટ છે જ, પણ કથામાં જે બેઠા છે ને એ બધા ઇમરજન્સી પેશન્ટ છે. ઠાકોરજીને થાય કે આમને બહુ ઉતાવળ છે, બધું જ છોડી પહેલા એમની પાસે જઈ આવો. એટલે ઠાકોરજી પોતાનું વૈકુંઠ છોડી અને કથાના પંડાલમાં આવીને 7 દિવસનું કામ કરે. આ તો પ્રભુએ લગાવેલો કેમ્પ છે, અને કેમ્પમાં આવ્યા હોય ને એના માટે ડોક્ટર પહેલો આવે. આ તો કયું સર્વિસ સ્ટેશન છે. મોબાઈલ પણ જેમ બેટરી ડાઉન બહુ વાપરો, બેટરી ડાઉન થાય ચાર્જિંગમાં મૂકી દો ને, એમ વર્ષે એકવાર પોતાની જાતને કથામાં ચાર્જ કરવા મૂકી જ દેવી. કોઈ ગાડી પણ તમે બહુ જ વાપરો ને સર્વિસ ન કરાવો, અને સર્વિસ ન કરાવે શું થાય? ઘડીએ ઘડી ગરમ થઈ જાય, ચલાવવા માટે ધક્કા મારવા પડે. જૂના સમય તો પાણી નાખવું પડતું, હે ને? ઘણા માણસો એવા નથી પડતા હોતા, વાતે વાતે ગરમ થઈ જાય. 4 ધક્કા મારો પછી ઊભા થઈને કંઈક કામ કરે. એટલે સમજી લેવું કે આને હવે સર્વિસની જરૂર પડી છે. એક વસ્તુ યાદ રાખો, ભગવાન જ્યારે પણ આવે ત્યારે લઈને નથી જતા, આપીને જાય છે. આપણે ભલે એમ કહેતા હોય કે અમારા ઘરે ઠાકોરજી સેવા અંગીકાર, ઠાકોરજી લેતા નથી, આપે છે. તમે શું આપો છો? શું લે છે? સાચા અર્થમાં વિચાર કરવા જાઓ ને, આટલી નાની કટોરી મિશ્રી લઈ તમને વ્રજભક્તોનું સુખ ઠાકોરજી આપે છે, તો આપનારો કોણ ને લેનારો કોણ? એક નાનકડી કટોરી મિશ્રી આરોગી યશોદાનું સુખ તમને જે આપતો હોય એ તો દાતા કહેવાય. આને કહેવાય રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. ઠાકોરજી સેવા લેવા નથી આપતા, તમને વ્રજભક્તોનો આનંદ આપવા માટે તમારા ઘરે આવે છે. હંમેશા યાદ રાખજો, પ્રભુ લેવા નથી આયા, મને યશોદાનું સુખ આપવા માટે આવ્યા છે, મને નંદ બાબાનો આનંદ આપવા માટે આવ્યા છે. અને જ્યારે આવું વિચારશો ને તો પોતાના સૌભાગ્ય પર તમને મદ થશે, આનંદ થશે. નક્કી કરો જીવનમાં અંત સમય કેવો જોઈએ છે, જીવન કેવું જોઈએ છે. અભાવમાં ખપી જવું છે કે જીવનનો ઓડકાર લઈને જવું છે? આટલું મૂકી ગયાના અફસોસ સાથે જવું છે કે આટલું આપી ગયાનો આનંદ માણતા માણતા જવું છે? એટલે ઘણા લોકો કે મારા ગયા પછી કથા બેસાડજે. અરે શા માટે એવા ટેન્શનમાં જવું? કરશે કે નહીં, કરશે કે નહીં, એવા ટેન્શન સાથે જવું એના કરતા કરી ગયા એના સંસ્મરણો ભેગા કરીને ન જઈએ. અમે ખૂબ આનંદ કર્યો. એટલે હું તો હંમેશા કહું, જે કરવું હોય તમારા હાથે કરી જાઓ ને તમારી આંખે જોઈને જાઓ. પછી કોઈ કરે એ એના સૌભાગ્ય. કર્મના સિદ્ધાંતોમાં પણ તમે જુઓ, આપી ગયા એના માટે લખાયું છે, મૂકી ગયા એના માટે કોઈ કર્મના સિદ્ધાંતમાં છે કે આટલું મૂકી જાય અને પાછું આવતા જન્મમાં મળે? એવું કોઈ કર્મનો સિદ્ધાંતમાં દેખાય? મૂકી ગયા એનો અર્થ એ થાય એ તમારું હતું જ નહીં, એ જેના નસીબનું હતું એને મળી ગયું. જે તમે વાપરી ગયા એટલું જ તમારું કહેવાય કર્મના સિદ્ધાંત પ્રમાણે. વિચાર કરો,
એ વાપરી ગયા કે વાવી ગયા એ તમારી સમજ ઉપર છે. તમે વેડફી ગયા છો, વાપરી ગયા છો કે વાવી ગયા છો એ તમારી સમજદારી ઉપર છે. પણ જે તમારું હતું એ તમારા હાથે થયું, જે તમારું નહોતું એ તમારા હાથે થશે નહીં. એમ તો કે કથા કરાઈ ગયા આટલા સમય પહેલા, તો એનાથી ઉદ્ધાર કેમ થાય? તો કે આ જે 7 દિવસનો સમય છે ને એ તમારો થઈ ગયો, એ સંચિત થયો. એ ક્યારે કામ લાગશે? જ્યારે તમારો અંત સમય હશે ને ત્યારે આ કથા તમારી આંખની સામે આવીને ઊભી રહી જશે. ત્યારે પ્રભુ આ કથાના સમયને જોઈ તમારો ઉદ્ધાર કરવાના. પ્રસંગમાં આવતું ને કે એક રાજાને 4 રાણી હતી. એક રાણી માટે રાજા એમ માનતો કે આને કારણે મારી પ્રતિષ્ઠા છે. બીજી રાણી માટે એમ માનતો કે સુખ દુઃખમાં મને આ સાથ આપશે. ત્રીજી રાણી માટે એમ માનતો કે આને કારણે મારો વૈભવ છે. અને ચોથી રાણીને અમાનીતિ કરી રાખેલી. રાજાનો અંત સમય આવ્યો ને યમદૂત લેવા માટે આવ્યો રાજા. યમદૂતે કહ્યું, મહારાજ ચાલો, સમય થઈ ગયો છે. રાજા કે એકલો થોડી જઈશ, 3 માનીતી રાણીઓ છે, કોઈ તો ભેગા આવશે ને. યમદૂતે હસ્યું ને કહ્યું, મહારાજ આ યાત્રા એવી છે કે એમાં તો એકલા જ જવાનું, આમાં સાથ કઈ ના આવે. મેળવેલું મૂકી જવાનું છે, કરેલું ભેગું આવવાનું છે. આ સૂત્રને હંમેશા જીવનમાં યાદ રાખજો. કાંઈ પણ કરો ને કાંઈ પણ મેળવો ત્યારે યાદ રાખજો, આ મેળવેલું ભેગું આવશે કે કરેલું ભેગું આવશે. કહ્યું કે કોઈ તો રાણી આવશે ને. તો યમદૂતે કહ્યું, ઠીક છે, પૂછી લો કોઈને, સાથે આવા આપતા હોય તો હું લઈ જાઉં. જેને કારણે પ્રતિષ્ઠા રાજા માનતા એને જઈને કહ્યું, તું મારી ભેગી આવીશ? અરે તમે નહીં રહો તો બીજાને પરણી જઈશ, બાકી તમારી ભેગી તો ના આવું. આ છે સમાજમાં મળેલા પદ. તમે તેટલા મોટા પદ પર બેસો, તમે નહીં રહો તો બીજું કોઈ બેસી જશે. તમારા પદો તમારી જોડે નથી આવે. બીજી રાણી પાસે ગયા, તું ભેગી આવીશ, એની માટે સુખ દુઃખમાં સાથ આપશે એવું માનતા. તું આવીશ, તમે નહીં રહો તો પોક મૂકી મૂકીને રડી લઈશ, બાકી તમારા ભેગા તો ના આવે. આ છે સંસારના સ્વજનો. રડી લેશે પણ સાથે કોણ આવવાનું? ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. કોણ સાથે આવી શકે? ત્રીજી રાણી પાસે ગયા કે તું આવીશ, જેના માટે માનતા કે આને કારણે જીવનમાં સુખ છે. કહ્યું કે હું તો કોઈની સાથે ગઈ નથી, તમારી જોડે તો બીજા જોડે. એને કહ્યું કે આ ત્રીજી રાણી જીવનમાં ભેગો કરેલો પૈસો છે. રાજાને થયું કે કોઈ ભેગું આવવા તૈયાર નથી. યમદૂતને કહ્યું, ચાલો એકલા ચાલીએ. જ્યાં જવા જાય જેને અમાનીતિ કરી રાખેલી ચોથી રાણીને અવાજ લગાવ્યો. ચોથી રાણી અવાજ આપતા કહ્યું, મહારાજ મને ભૂલી ગયા, હું તમારી જોડે આવવા તૈયાર છું. પાછળ વળીને જોયું તો જેને અમાનીતિ કરી રાખેલી ચોથી રાણી. અને આ ચોથી રાણી છે કથામાં વિતાવેલો સમય. જ્યારે કાંઈ ભેગું નહીં આવે ત્યારે અંત સમયમાં આ સમય તમારી જોડે આવશે. પ્રભુનું લીધેલું નામ તમારી જોડે આવશે. કારણ કે ત્યારે તમારી જીભ ચાલવા અસમર્થ બની જશે, ત્યારે ભગવાન તમારી જીભ પર આવીને બેસી જશે. તમારા કાન સાંભળતા બંધ થઈ જશે ત્યારે કથા તમારા કર્ણ દ્વારા પ્રવેશ કરી જશે. એવું મહાત્મ્ય આ કથાનું કહ્યું છે. અંતકાલે તું એ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્રમાં. અંત સમયમાં જો કથાને સાંભળે એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે. આમ શ્રી કૃષ્ણાય વયમ નમઃ, પ્રભુને નમન કર્યા છે, વંદન કર્યા છે. આચાર્યો તો કહે કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે? બધું એણે આપ્યું છે, એને તમે શું આપી શકવાના? હા, આપણું સમર્પણ છે એટલે આપણે પ્રભુને સર્વ વસ્તુ સમર્પણ, જે કાંઈ પણ કરીએ પ્રભુને ધરીને. બાકી છે તો એનું છે. માણસ જન્મે ને તો 25 પૈસા પણ હાથમાં લઈને પેદા થતો નથી. બધું જ એને અહીંયા મળે છે. ફરક એટલો છે, માણસ આપે તો બધાને ખબર પડે એ રીતે આપે, ભગવાન આપે તો લેનારને ખબર ન પડે એ રીતે આપે. સુદામા તાંદુલ આરોગ આવે અને પ્રભુ આરોગે તો આખી દુનિયાને ખબર પડે. પણ ભગવાન કુબેરનો વૈભવ આપે ને તો સુદામાને ખબર પડવા દેતા નથી કે મેં તને કુબેરનો વૈભવ આપી દીધો. આપણે તો એમ કહીએ કે આપણે આ જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે એ રીતે આપો. પણ ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે. એને એમ લાગે કે મારી બુદ્ધિ, મારી મહેનત, મારો પરિશ્રમ, મારી સમજણ અને એટલે મને મળ્યું. અરે બુદ્ધિ વાળા ઘણાય દુખી ફરે છે, મહેનત વાળા ઘણાય દુનિયામાં દુખી ફરે છે. એને ક્યાં મળ્યું છે? તમારા માથે ભગવાનનો હાથ છે એટલે તમને મળ્યું છે.
પોતાના પુરુષાર્થથી મળેલું માનશો તો કર્મોના ફળ રૂપે મળશે, પણ ભગવાને આપેલું માનશો તો ઠાકોરજીના પ્રસાદ રૂપે મળશે. અને પ્રભુનો પ્રસાદ એ છોડાવનારો હોય છે, બાંધનારો નથી હોતો. પુરુષાર્થનું ફળ એ તો બાંધનારું હોય. એ દુઃખ જેમ કર્મો પાપ એ લોઢાની બેડી છે, તો પુણ્યો પણ સોનાની બેડી ગયા છે. બંને બાંધનારા છે. એટલે વૈષ્ણવે તો હંમેશા એ જ વિચારવું, પ્રભુના પ્રસાદ રૂપે મને મળે છે. અને પ્રસાદ માટે પસંદગી ન હોય. પાતળમાં બેઠા હોય અન્નકૂટનો પ્રસાદ લેવા માટે, ત્યારે એમ ન કહેવાય કે મને પેલો ઠોર આપો, પેલો બુંદી આપો, પેલો મોહનથાળ, પછી જમ્યા કહેવાય. પસંદગીથી લો એ જમ્યા કહેવાય. અને જે સહજમાં મળી જાય એને પ્રસાદ કહેવાય. એને એમ જ પ્રભુએ જે પણ સ્વજનો આપ્યા છે, જે વ્યવસ્થા આપી છે, જે સગવડતા અને સામર્થ્ય આપ્યું છે, એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારશો ને તો જીવનના બધા અફસોસો નીકળી જશે. આ તો પ્રભુનો આપેલો પ્રસાદ છે. અને પ્રસાદમાં પસંદગી ન હોય. પ્રભુની ઈચ્છાથી મળ્યું છે એને તો માથે જ ચડાવી લેવાનું હોય. આવી સમજણ કેળવા પ્રભુને વંદન કર્યા છે. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા છે. અને સુખદેવજીને વંદન કરતા કહ્યું, પિતા પુત્રને વંદન કરે છે. ભક્તિ માર્ગમાં જે ભક્તિમાં મોટો હોય ને એને વંદન કરતા શરમાતા નહીં. ઘણી વાર લોકો પ્રશ્ન કરે, ઘણી વાર ગુરુજનોના નાના નાના બાળકો હોય અને વડીલ બા 90 વર્ષના હોય અને એને વંદન કરે. સંતો મહાત્માઓ આચાર્યો ભૂદેવો ઘણી વાર નાની ઉંમરના હોય અને બા વડીલ હોય છતાં એને વંદન કરે. આશ્ચર્ય લાગે, આવું કેમ? વડીલ તો આ છે. ભક્તિ માર્ગના ગણિત જુદા છે. ભક્તિ માર્ગમાં જે ભાવમાં મોટો હોય એને વંદન કરાય છે, એના આશીર્વાદ લેવાય છે. આશીર્વાદ લેવા માટે ઉંમર જોવાની રાહ ન જોતા, ઉંમરનો વિચાર ન કરતા. જ્યાંથી પણ આશીર્વાદ મળે ગ્રહણ કરો. અમુક તત્વોને ભગવત રૂપ માનવામાં આવે છે, એમના આશીર્વાદ લેવાની શાસ્ત્રોએ આજ્ઞા આપી છે. સુખદેવજીને વંદન કરે છે વ્યાસજી. કેવા સુખદેવજીને વંદન કરે છે? જો સુખદેવજીનું ચિત્રણ પણ કર્યું ને, ઉભા નથી સુખદેવજી, દોડી રહ્યા છે. પ્રવ્રજમ વ્રજ ગતૌ ધાતૌ, દોડ રહે સુખદેવજી. કહાં ભાગ રહે? અને પ્ર ઉપસર્ગ સંન્યાસના અર્થમાં, સંન્યાસ લઈને ઘરથી દોડી રહ્યા છે. યમ પ્રવ્રજંતમ. અને કેવા છે? અનુપેતમ અપેત કૃત્યમ. હજી જેના જનોયાદી સંસ્કાર પણ નથી થયા. આપણે ત્યાં 16 સંસ્કાર છે ને, એમાંથી એકે સંસ્કાર સુખદેવજીને નથી થયો. કેમ? કહ્યું કે જ્યાં વિકાર હોય ત્યાં સંસ્કારની જરૂર પડે. અહીંયા તો કોઈ વિકાર સહજ છે, કાંઈ મેળવવાની ઈચ્છા પણ નથી. અનુપેત અપેત કૃત્યમ. કહેવાય કે દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ 4 ગાંઠ દરેક બ્રાહ્મણ સાથે લઈને ફરતો હોય. પણ સુખદેવજી તો 4 ગ્રંથિઓથી મુક્ત છે. નથી ચોટી, નથી ધોતી, નથી પોથી, નથી જનોઈ. દિગંબર અવસ્થામાં દોડી રહ્યા છે. વિકાર હોય ત્યાં જ વસ્ત્રની જરૂર પડે, જ્યાં વિકાર જ નથી ત્યાં વસ્ત્રોની પણ જરૂર. અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. અને પાછળ પાછળ વ્યાસજી ભાગે છે. કઈ રીતે? પુત્રેતિ તન્મયતયા. હે પુત્ર, હે પુત્ર, એવો વાત લગાવતા લગાવતા વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજીને રોકવા માટેનો પ્રયાસ કરે છે. પ્રશ્ન કર્યો કે ક્યાંથી દોડી રહ્યા છે, કેમ દોડી રહ્યા છે? તો સુખદેવજીના પ્રાગટ્યની કથા કહેવામાં આવી. કૌશિકી સંહિતામાં પણ છે, દેવી પુરાણમાં પણ છે. દેવી પુરાણમાં પણ બંને જગ્યાએ સુખદેવજીના જન્મની જુદી કથા આવે છે. કથા પ્રસિદ્ધ છે. એકવાર પાર્વતીજી આવ્યા મહાદેવજી પાસે ને વિનંતી કરવા લાગ્યા, હું આપની ધર્મપત્ની છું, પણ આપણા બંનેમાં આવો ફરક કેમ? આપ અજન્મા ને અમર, અને મારે વારે ઘડીએ જન્મ અને મૃત્યુમાંથી કેમ પસાર થવું પડે? આપણા બંનેમાં આવો ભેદ કેમ? ત્યારે મહાદેવજીએ કહ્યું, ફરક એટલા માટે છે કે મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે છે અને નિત્ય કથામૃતનું હું પાન કરું છું. એટલા માટે સમય અને કાળનો પ્રભાવ મારા ઉપર પડતો નથી. હાથ જોડીને કહ્યું કે હું પણ અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે, કૃપા કરીને મને પણ કથા સંભળાવો. વિચાર કરો, જે ઘરમાં પતિ અને પત્ની આ રીતે પોથી ખોલીને રોજ સત્સંગ કરતા હોય ત્યાં ક્યારે ક્લેશ થાય? કેન્દ્રમાં જો સત્સંગ હોય અને સ્નેહ વૈષ્ણવતાના નાતે હોય તો
તો ક્યારેય ક્લેશ નથી થતો. હું તો કહું, ઘરમાં જેના માટે પણ તમને ઉદ્વેગ અને ક્લેશ અને દ્વેષ રહેતો હોય, એની જોડે લૌકિક બહુ ઋણાનુબંધ ન હોય એવું લાગતું હોય, તો એની જોડે વૈષ્ણવતાનો સંબંધ નિભાવજો, પણ ક્લેશ ટાળજો. આ મારો વૈષ્ણવ તો છે ને, ભલે મારા લૌકિક ઋણાનુબંધ આની સજો બધાનું બધા જોડે બને એવું જરૂરી નથી. જુદી જુદી પ્રકૃતિ હોય, સંભવ છે, નાય બને, દરેકના સ્વભાવ જુદા હોય, પણ વ્યક્તિઓ જે ઘરમાં ગમતા નથી એની જોડે પણ વૈષ્ણવતાનો નાતો તો રાખવો જ. જય શ્રી કૃષ્ણનો સંબંધ તો એની જોડે રાખવો જ. કારણ તમારું એકવાર બોલેલું જય શ્રી કૃષ્ણ જો ઠાકોરજીએ સાંભળી લીધું ને, તો ક્યારે એનો સ્વભાવ બદલાઈ જશે ને તમને ખબર નહીં પડે. હું તો ઉલટાનું એમ કે જેને તમે બદલવા માંગતા હો, જેનું તમે હિત ઈચ્છતા હો, અને જેનું હિત ઈચ્છતા હો ને, એને રોજ જય શ્રી કૃષ્ણ જરૂર કરજો. ભગવત નામ એના ભાગ્યને ફેરવી દેશે, એની પ્રકૃતિને ફેરવી દેશે. તો અહીંયા મહાદેવજીએ 3 તાળી વગાડી, આખું સ્થાન નિર્જન થયું. પણ એક વૃક્ષ નીચે જ્યાં બિરાજ્યા હતા, કથા શરૂ કરતા હતા, ત્યાં એક પોપટે ઈંડું આપ્યું હતું, સુકી ઈંડું આપ્યું હતું. શુક અને સુકી તો ઉડી ગયા, પણ બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં. મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું કે આ તો સમાધિ ભાષા છે, હું સમાધિમાં બેસીને કથા કરીશ, તમે શ્રવણ કરજો, પણ વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો, એટલે મને ખબર પડે કે તમે કથા સાંભળી રહ્યા છો. અને મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા, કથા કહેવાનો પ્રારંભ કર્યો. થોડી થોડી વારમાં પાર્વતીજી કહીને હુંકારો આપે છે. કથાનો પ્રભાવ એવો થયો કે ઈંડામાંથી શુકનું બચ્ચું પ્રગટ થઈ ગયું, જન્મ લઈ લીધો, અને જન્મતાની સાથે પહેલો શબ્દ ભાગવતનો પડ્યો. પોતાની જાતને એવું ભાગ્યશાળી સમજવા લાગ્યા કે દુનિયાના લોકો જીવનના અંતમાં ભાગવતને સાંભળે છે, અને મને તો એવું સૌભાગ્ય મળ્યું, જન્મતાની સાથે પહેલો શબ્દ ભાગવતનો મને સાંભળવા મળ્યો છે. કેવું સૌભાગ્ય મને મળ્યું. પણ જોયું તો પાર્વતીજી નિંદ્રાધીન થઈ ગયા, સૂઈ ગયા. અને એટલે કહું, કથામાં ઊંઘ આવી જાય તો એમાં બહુ ચિંતા નહીં કરવી, બહુ પ્રાચીન પરંપરા છે. અને ઘણા લોકો સૂઈ જાય ને એ જ સારું, બીજા સુધી કથા પહોંચે. અને કથા એવી શાંતિ આપનારી છે ને કે માણસ જે દવા ખાઈ ખાઈને પણ સૂઈ ન શકતો હોય, એને કથા ખુરશીમાં બેઠા બેઠા સુવડાવી દે, અને વિશ્રામ મળે છે, જીવનને શાંતિ મળે છે. નિદ્રાધીન થયા, અને સુખદેવને એમ થયું હાથમાં આવેલું સૌભાગ્ય સરકી ન જાય, હાથમાં મળેલો પ્રસાદ ક્યાંક હાથથી છૂટી ન જાય. શુકનો સ્વભાવ હોય, જે સાંભળે બોલવા લાગે. ઉડતું ઉડતું પાર્વતીજીના ખોળામાં બેસી ગયું. જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે હુંકારો આપતા કરી. અને મહાદેવજીને એમ થયું કે કથા સાંભળી રહ્યા છે. જ્યાં નેત્રો ખોલ્યા, જુએ તો પાર્વતીજી સુતા છે, અને શુકનું બચ્ચું કથાને સાંભળી રહ્યું છે. મનમાં થયું કે ક્યાંક ભાગવતની કથા અનધિકારીના હાથમાં ન જતી રહે, કારણ કે અનધિકારીના હાથમાં જતી રહેશે તો આનો પ્રભાવ અને આનું મહાત્મ્ય ખતમ થઈ જશે. ઘણીવાર અનધિકારીના હાથમાં જો ઉત્તમ વસ્તુ આવી જાય ને, તો એનું મહાત્મ્ય ખતમ કરી નાખે, એનો પ્રભાવ ખતમ કરી નાખે. વસ્તુ ભલે ઉત્તમ હોય, પણ કોના હાથમાં છે એ પણ જોવું પડે. કથા ભલે ઉત્તમ છે, પણ વક્તા અને શ્રોતાના પણ અધિકાર ભાગવતમાં બતાવ્યા છે. યમુનાજી જ હોય, પણ કોઈ એઠા પાત્રમાં લે તો પછી એનું ગ્રહણ કરવાનું શાસ્ત્ર નિષિદ્ધ કહે છે. વસ્તુની ઉત્તમતા પાત્રની અધમતાને કારણે સમાપ્ત થઈ જાય છે. એટલે એ પણ વિચાર કરવો કે ઉત્તમ કથા પણ કોના મુખે સાંભળવી. યમુનાજી એ જ છે, દિલ્હીમાં પણ એ જ વહે છે, યમનોત્રીમાં પણ એ જ વહે છે, પણ પાન કરવા તો વિશ્રામ ઘાટે અથવા ગોવિંદ અને ઠકરાણી ઘાટે જ જવાય. એ સમજ પણ આપણા આચાર્યોએ આપી છે, કારણ કે વિશ્રામ ઘાટ, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ કરેલું પાન એ આધિ દૈવિક સ્વરૂપનું પાન છે. અને દિલ્હીમાં પીઓ તો એ પાણી પીધું કહેવાય, એ જલ પીધું કહેવાય, એને યમુના પાન કર્યા ન કહેવાય, અને ત્યાં આધિ ભૌતિક સ્વરૂપ છે. ઘાટનો પણ પ્રભાવ અને મહત્તા છે, એની વિશેષતા ગવાઈ છે. જો ને આ કથા ગંગા પણ ગાઈએ બધે જ, પણ જયારે વિશ્રામ ઘાટ પર બેસીને ગાતા હોઈએ ત્યારે આ કથા એ કેવલ કથા નથી રહેતી, એ તો કથા યમુનાનું સ્વરૂપ ધારણ કરી લે છે. એ તો યમુનાજીના પાન બરાબર થઈ જાય છે. અને જ્યારે અહીંયા બેસો છો ત્યારે તમે કેવલ કથા સાંભળી નથી રહ્યા, તમે ભાગવત કથા રસપાન કરી રહ્યા છો.